गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। આજનો આપણો વિષય છે હેડ એન્ડ હાર્ટ. તો હેડ એટલે આપણી બુદ્ધિ, આપણું મગજ, અને હાર્ટ એટલે હૃદય. હૃદય સાથે તો આપણો આત્મા બહુ જ સારી રીતે જોડાયેલો છે. હેડ અને હાર્ટ તો આ બે દરેકના જીવનની અંદર જે પણ કાંઈ બધા પ્રસંગો બનતા હોય છે તો એમાં આ બે તત્વો છે અંદર ઇન્વોલ્વડ હોય છે. લાઈફની અંદર તો અનેક પ્રકારના બધા અનુભવ થતા હોય છે. એ અનુભવ તો સારા અને નરસા, ન્યાય અને અન્યાય, સુખ અને દુઃખ, વિજય અને પરાજય, આ બે દ્વંદ્વો તો આપણા જીવનની અંદર બધા અનુભવ થતા હોય છે. હવે એ જે બધા અનુભવ થાય છે તો આપણી બુદ્ધિ છે, આપણું જે હેડ છે, મસ્તિષ્ક, તો એ પણ પોતે બધું જુએ છે, અનુભવ કરે છે, એનું એનાલિસિસ કરે છે અને સામે પ્રતિક્રિયા કરવામાં આવે છે. હવે આમ જોઈએ તો આપણું મન કે આપણી બુદ્ધિ જે પ્રકારના રિએક્શન્સ આપે છે, અને ખાસ કરીને એમાં જે નેગેટિવ પ્રસંગો બને, જેમ કે દુઃખ આવે, અપમાન થાય, આપણા જીવનની અંદર કંઈક હાનિ આવે, તો એ વખતે આ નેગેટિવ બધા જે પ્રસંગોને ડાયજેસ્ટ કરવાને બહુ અઘરું પડે છે. મન સ્વીકારતું નથી, બુદ્ધિ સ્વીકારતી નથી. કારણ કે આપણને એમ થાય કે મને કેમ આવું થયું, એટલે ઇમિડિયેટલી આપણે એક રિએક્શન આપીએ છીએ. કોઈએ આપણને કંઈક અપશબ્દો કહ્યા હોય તો સ્વાભાવિક છે કે એનું રિએક્શન શું આવે કે સામે એનો પ્રતિકાર કરવો, એનો બદલો. પણ ઘણી વખત જ્યારે હૃદય છે ને એ આપણી બુદ્ધિ કે આપણા મનને ઓવરટેક કરે છે ને, કહેતા કે બુદ્ધિનું જે રિએક્શન હોય, મનનું રિએક્શન હોય, એને જો દબાવી દે તો પછી આપણને શાંતિ, સ્થિરતા અને આનંદનો અનુભવ થાય છે. એટલે આનો અર્થ શું થાય કે બુદ્ધિ અથવા મન છે ને એ રિએક્ટ કરે છે. હૃદય જ્યારે પોતે ઓપરેશનમાં આવે તો પછી એ જતું કરે છે, માફ કરી દે છે, ભૂલી જાય છે. અને જ્યારે આપણી બુદ્ધિને આપણું મન છે આ પ્રકારના ઓપોઝિટ રિએક્શન આપે તો કાયમ માટે એ જે દુઃખની સાયકલ ચાલુ જ રહેતી હોય છે. પ્રતિકારની સાયકલ પણ ચાલુ જ રહે છે. તો આજે આપણે થોડાક એવા પ્રસંગો જોઈશું જેમાંથી આપણને ખ્યાલ આવે કે વધારે કયું સારું છે. તો બુદ્ધિથી આપણે પ્રતિકાર જ કર્યા કરવાનો, રિએક્શન જ આપ્યા કરવાનું, ગુસ્સો જ કરવાનો, અથવા પછી સામે બદલો જ લેવાનો, કે પછી કાયમ માટે અપસેટ જ રહ્યા કરવાનું. આપણને બધાને અનુભવ થાય છે. નાની નાની વસ્તુઓ આપણને બહુ અપસેટ કરી જાય છે. અત્યારે તો
વધારે તો આપણને ટ્રાફિક બહુ નડે છે. હવે આ તો એક બહુ મોટો પ્રોબ્લેમ, આમ તો મોટો પ્રોબ્લેમ કહેવાય, પણ જીવનના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો એ તો બહુ સામાન્ય પ્રોબ્લેમ છે. પણ તે છતાંય ટ્રાફિક. પછી આપણે જુઓ તો સભામાં બેઠા હોઈએ, મહંત સ્વામી મહારાજ બેઠા હોય, પૂજાનો સમય હોય, હવે જગ્યાની કટોકટી હોય છે અને એ જગ્યા આપણને યોગ્ય ના મળે તો આપણે અપસેટ થઈ જઈએ છીએ, સુખ નથી આવતું. આ છે ને હેડના રિએક્શન્સ છે બધા. હવે આમ જોવા જઈએ ને તો આપણે આમ બહુ મામૂલી પ્રશ્ન કહેવાય, પણ તે છતાંય એનું રિએક્શન એટલું બધું મોટું હોય છે ને કે આપણે દર્શન કરતા હોય ને તો દર્શનની અંદર એ બધું આમ જરા મજા નથી આવતી. એટલે સામાન્ય રીતે તો જે બધા જીવનની અંદર પ્રશ્નો હોય છે તો એ પ્રશ્નની અંદર વધારે તો છે ને ઇન્વોલ્વમેન્ટ આપણા હેડનું જ હોય છે. હૃદય તો બહુ ઓછું ઓપરેટ કરતું હોય છે. અને જેમ જેમ જો આપણા જીવનની અંદર હૃદય, કારણ કે હૃદય એટલે આપણો આત્મા છે, વિશાળતા છે, એક વિશાળ દ્રષ્ટિ છે, સમાવાની દ્રષ્ટિ છે, તો એમાં પછી કોઈ આંદોલન આવે તો એને કંઈ બહુ અપસેટ કરી શકતું નથી. એટલે હેડ અને હાર્ટ લગભગ મેં જે આગળ વાત કરી તો આપણું હેડ જ રિએક્શન કરતું હોય છે, પણ હૃદય જ્યારે ઓપરેટ કરે છે ત્યારે કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે. આપણે હવે એવા પ્રસંગો જોઈશું કે જ્યાં એમાંથી આપણને ખ્યાલ આવે કે જે બધા મહાપુરુષો થઈ ગયા એ લોકોએ પણ ખૂબ પ્રવૃત્તિ કરી છે, ખૂબ કામ કર્યું છે, પબ્લિક લાઈફ, જાહેર લાઈફની અંદર પોતે જીવન જીવ્યા છે. ઘણા બધા સંઘર્ષો, પ્રશ્નો એમના જીવનની અંદર આવ્યા છે, પણ એ લોકો સ્થિર રહી શક્યા, અડગ રહી શક્યા અને સુખી રહી શક્યા. બહુ એક અદ્ભુત એક પ્રસંગ વાંચવામાં આવેલો. એક યહૂદી યુવાન, એ પોતે લગ્ન પ્રસંગમાં પોતે જાય છે અને એ લગ્ન પ્રસંગની અંદર યહૂદીનો જ લગ્ન પ્રસંગ હતો, એટલે બધા લોકો ત્યાં આગળ બધા એકત્રિત થયા હોય. આ યુવાન છે એક વડીલ યહૂદીને ત્યાં મળે છે. આ યુવાન પોતે વડીલ યહૂદીને ઓળખે છે, આમ જરા એને ખ્યાલ આવી ગયો કે આ કોણ છે. એટલે આ યુવાન યહૂદી છે એ વડીલ પાસે જાય છે અને કહે છે, તમે મને ઓળખો છો? તો વડીલ કહે છે કે ને, હું તમને ઓળખતો નથી. કે તું તારી ઓળખાણ આપ, તું કોણ છે? ત્યારે એને વાત કરી કે હું છે ને, તમે મારા ક્લાસ ટીચર હતા. હું જ્યારે 3જા ધોરણમાં ભણતો હતો ત્યારે તમે અમારા ક્લાસ ટીચર હતા. તો વડીલ કહે છે કે એમ ખરેખર? એ કે હા, હું 3જા ધોરણમાં હતો. અને પછી એમ કરીને પછી આ જે યુવાન છે એ વડીલ જે યહૂદી હતા એને વાત કરે છે. પહેલાં તો વડીલ યહૂદી એને પ્રશ્ન પૂછે છે યુવાનને, તું શું કરે છે? ત્યારે પછી યુવાન કહે છે, હું ટીચર છું. તો વડીલ કહે છે, ઓહ, મારી જેમ તું પણ ટીચર છે, બહુ સારું કહેવાય. તને ટીચર બનવાની પ્રેરણા કેવી રીતે મળી? તો આ યુવાન કહે છે કે તમે જ મારા પ્રેરણાદાતા છો. તો વડીલ કહે છે કે કેવી રીતે? તો યુવાન કહે છે કે પણ તમને ખ્યાલ તો હશે જ. એમ કરીને પોતાની વાત કરે છે કે 3જા ધોરણની અંદર તમે અમારા શિક્ષક હતા. એક વખત પ્રસંગ એવો બને છે કે મારો એક મિત્ર 3જા ધોરણના ક્લાસની અંદર જ એના મધર ફાધરે એની માટે કાંડા ઘડિયાળ, રિસ્ટ વોચ એને લઈ આપ્યું. મેં મારા મિત્રના કાંડા ઉપર આ રિસ્ટ વોચ જોયું અને મને રિસ્ટ વોચ બહુ ગમે. મારી પરિસ્થિતિ એવી નથી કે મને મારા ફાધર કે મધર રિસ્ટ વોચ મારી માટે લાવી આપે.
એટલે મેં છે ને ચોરી કરી. આજે 3જા ધોરણમાં મારો મિત્ર છે, એના કાંડામાંથી આ રિસ્ટ વોચ ગમે તેમ કરીને છૂટી કરીને ચોરી કરી. એ વિદ્યાર્થી મિત્રએ તમને કમ્પ્લેન કરી. એટલે તમે ક્લાસની અંદર જાહેરાત કરી કે જેને કાંડા ઘડિયાળ જેને લીધું હોય તો આને આપી દે અત્યારે. એટલે પછી આ યુવાનના મનમાં થયું કે આ બધા આ જાહેરાત કરી ક્લાસની અંદર તો મારી આબરૂ શું? એટલે હું કાંઈ બોલ્યો નહીં. પછી તમે જાહેરાત કરી કે હું હવે દરેકના ગજવામાં તપાસ કરીશ. એટલે ક્લાસરૂમનો દરવાજો છે ને લોક કરી નાખ્યો. બધા જ વિદ્યાર્થીઓને કહ્યું કે તમે બધા દિવાલ આગળ ઊભા રહી જાઓ. આંખો બંધ કરી દેવાની બધાએ. અને આ ટીચર, શિક્ષક દરેકના ગજવામાં હાથ નાખીને તપાસ કરે ઘડિયાળ છે કે નહીં. એમ કરતાં કરતાં આની પાસે આવ્યા અને થયું કે આજે તો મારી આબરૂના ધજાગરા થશે. અને પછી ટીચરે પોતે એના ગજવામાં હાથ નાખ્યો. જે ઘડિયાળ હતું એ ઘડિયાળ એના ગજવામાં જ હતું. ટીચરે લઈ લીધું. એ આગળ પણ તપાસ કરતા ગયા અને પ્રસંગ પૂરો થઈ ગયો. ટીચરે પોતે જેનું ઘડિયાળ, જે વિદ્યાર્થીનું ઘડિયાળ હતું એ ઘડિયાળ એને આપે છે. આશ્ચર્યની વાત એ આ યુવાન પોતે વાત કરે છે કે સાહેબ, તમે ક્યારે પણ ક્લાસની અંદર તો મેં કાંડા ઘડિયાળ ચોરી છે એવું તમે ક્યારેય જાહેરાત કરી નથી. હું 1 વર્ષ સુધી તમારા ક્લાસમાં ભણ્યો, પણ તમે ક્યારેય મને પણ કહ્યું નથી. અને તમે ક્યારેય ક્લાસમાં જાહેરાત કરી નથી. તો મારા મનની અંદર એક બહુ ઊંડી છાપ પડી અને મને થયું કે શિક્ષક આવા હોય તો મારે શિક્ષક બનવું છે. કારણ કે શિક્ષક આવા સારા હોય તો કેટલા બધા વિદ્યાર્થીઓ પર એની એક સારી અસર પડે છે. તો મારે પણ એક શિક્ષક બનવું છે કે આ પ્રેરણા તમે મને આપી છે. એટલે પછી આ યુવાન એના ટીચરને કહે છે કે ભાઈ તમને તો યાદ હશે. એ કે મને કાંઈ યાદ નથી. પછી કે આવો અદ્ભુત પ્રસંગ, અદ્ભુત તો નહીં પણ અંગ્રેજીમાં ડ્રામેટિક પ્રસંગ, તો આવો પ્રસંગ બન્યો હોય તો તમને યાદ તો હોય જ. તો આ કે ટીચર કહે છે કે મને યાદ નથી. તો આ યુવાન પૂછે છે કેમ યાદ નથી? કે હું જ્યારે તપાસ કરતો હતો ને ત્યારે મારી આંખો પણ મેં બંધ રાખેલી. તમારી આંખો તો બંધ હતી જ, પણ મેં પણ નક્કી કર્યું કે મારે આંખ બંધ કરીને તપાસ કરવી છે દરેકના ગજવામાંથી. અને પછી આ રીતે મને ખબર નથી કે કોના ગજવામાંથી મેં ઘડિયાળ આગળ કાઢી. એટલે આ યુવાન છે ને, આ વડીલ યહૂદી જે શિક્ષક હતા એને કહે છે કે આ તમારી અસર મારા ઉપર થઈ. બાકી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો સામેવાળો એને ઠપકારે તો ખરા જ, ટીકા કરે કે તું ચોર છે, તું કોઈ કામનો નથી. આ પ્રકારના શબ્દો તો અથવા એની ટીકા તો કરે જ. એ કે તમે આવું પણ મને નથી કહ્યું. એટલે મારા હૃદયની અંદર એક બહુ મોટી ઊંડી છાપ પડી કે ટીચર આને કહેવાય. હવે વિચાર કરો કે બહુ અદ્ભુત પ્રસંગ છે, પણ પછી આ લેખની નીચે બહુ એક અદ્ભુત વાક્ય લખ્યું. એવું લખ્યું કે ધીસ ઇઝ વોટ લીડર્સ શુડ બી લાઈક, ધીસ ઇઝ વોટ ટીચર્સ શુડ બી લાઈક, એન્ડ ધીસ ઇઝ વોટ પેરેન્ટ્સ શુડ બી લાઈક. વાક્ય એવું છે કે ભાઈ આવા નેતા આવા હોવા જોઈએ, શિક્ષક આવા હોવા જોઈએ, વાલી પણ આવા હોવા જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે આવી રીતે કોઈએ ખોટું કર્યું હોય ને બસ બોલવાનું જ નહીં, કહેવાનું જ નહીં. તો ઘણી વખત આપણા મનની અંદર એક પ્રશ્ન ઊભો થાય કે ના કહીએ તો ઓલો બગડતો જ જાય, આગળ ચોરી કરતો જ થાય, તો કહેવાનું જ નહીં. પણ આપણને આ પ્રસંગ ઉપરથી એવું લાગે છે કે શિક્ષક પોતે દરેક બધા વિદ્યાર્થીઓને સારી રીતે ઓળખતો હતો અને એને ખ્યાલ હતો કે આની કાંઈ ચોર વૃત્તિ નથી, પણ એક એને જરા લાલચ લાગી અને એ લાલચના લઈને એક વીક મોમેન્ટ્સ હોય છે
વ્યક્તિના જીવનની અંદર એવી પળો હોય છે, દે આર વીક મોમેન્ટ્સ, કે જેમાં પોતે આધીન થઈ જતો હોય છે ને એ નાનું એ આગળ કંઈક કુકર્મ કરતો હોય છે. તો આ શિક્ષકને પોતાને ખ્યાલ હશે અને એટલા માટે એને કહ્યું નહીં. અને તમે જુઓ કે આના જીવનની અંદર એટલો બધો મોટો ઇમ્પેક્ટ પડ્યો, તો એ પોતે શિક્ષક થઈને અનેક બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પોતે આપતો રહ્યો. હેડ અને હાર્ટ. તો આ એક બહુ ભૂલ છે. ભૂલ નાની છે. ઘણી વખત ભૂલ નાની હોય એની શિક્ષા 10 ગણી હોય. હવે એ યોગ્ય નથી પાછું, નહીં તો એ વ્યક્તિ આગળ તૂટી જાય. વ્યક્તિ પછી કાયમ માટે એને ખોટી ઇમ્પ્રેશન પડી જાય અને સારું કરવાની જગ્યાએ એને કાયમ માટે એક પૂર્વગ્રહ બંધાય છે અને પછી એ પોતે બીજા માર્ગે પોતે ચડી જતો હોય છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે હેડ અને હાર્ટ, એ જે યહૂદી ટીચરે પોતે વિશાળતા રાખી એને જતું કર્યું અને પરિણામ કેવું આવ્યું કે આને અંતર્દૃષ્ટિ થઈ. આપણે આગળ બીજા પ્રસંગોએ પણ વાત કરતા રહીશું, પણ આપણને ખ્યાલ આવશે કે આનો આપણે એક યોગીજી મહારાજ સાથે જે પ્રસંગ બન્યો એનું આપણે પાછળથી વાત કરીશું, પણ કેવું પરિણામ આવે છે. આનો અર્થ એવો નથી કે આપણે ન કહેવું જોઈએ, પણ જ્યારે વ્યક્તિને અપમાનિત કરવામાં આવે છે, એની પોતાની આબરૂના કાંકરા કરવામાં આવે છે, ત્યારે એ વ્યક્તિ પોતે કેરેક્ટરથી બધી રીતે એક ભાંગી જતો હોય છે અને એ પ્રસંગ, એ પૂર્વગ્રહ કાયમ માટે એને રહેતો હોય છે. બીજો આપણે પ્રસંગ જોઈએ તો નેલ્સન મેન્ડેલાનો છે. નેલ્સન મેન્ડેલા પોતે 27 વર્ષ સુધી તો આ રીતે જેલની અંદર પોતે રહ્યા. સાઉથ આફ્રિકાની અંદર રોબિન આઇલેન્ડ છે અને ત્યાં જેલની અંદર 27 વર્ષ સુધી હાર્ડ લેબર, મજૂરી કરવાની, પથ્થરો તોડવાના, અનેક પ્રકારનું જે પણ પ્રકારનું એને કહેવામાં આવે બધું કરવાનું, અત્યાચારો પણ કરવામાં આવે એના ઉપર. તો નેલ્સન મેન્ડેલા જ્યારે 27 વર્ષ પછી એ તો બહાર નીકળ્યા, સાઉથ આફ્રિકાને સ્વતંત્રતા અપાવી, પ્રેસિડેન્ટ બન્યા, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા. એક વખત તો નેલ્સન મેન્ડેલા, એના બધા બોડીગાર્ડ્સ હતા, બોડીગાર્ડ્સને કહે છે કે ચાલો આપણે જરા જોહાનિસબર્ગની જે શેરીઓ છે એમાં આપણે જઈએ, એક રેસ્ટોરન્ટની અંદર, તો આપણે કંઈક જમવાનું કંઈક આયોજન કરીએ, રેસ્ટોરન્ટમાં જમીએ. અને એમ કરીને એના બોડીગાર્ડ્સને બધા જાય છે. એક રેસ્ટોરન્ટ આવે છે. એ રેસ્ટોરન્ટની અંદર નેલ્સન મેન્ડેલા એના બોડીગાર્ડ્સ બેઠા હોય છે. એ રેસ્ટોરન્ટની અંદર બધા ટેબલો હતા અને નેલ્સન મેન્ડેલા પોતે ટેબલ ઉપર બેઠા, ઓર્ડર આપ્યો, શું બધું મંગાવવું એનો ઓર્ડર આપ્યો. એની સામે એક વ્યક્તિ પોતે બેઠી હતી. એટલે નેલ્સન મેન્ડેલાએ એના બોડીગાર્ડને કહ્યું કે આ સામે જે વ્યક્તિ છે ને એને તમે કહો કે મારી પાસે આવે, આપણા ટેબલ ઉપર બેસે જમવા માટે. અને એમ કરીને વ્યક્તિ પોતે આવે છે અને નેલ્સન મેન્ડેલાની બાજુમાં જ બેસે છે. દરેકનું જે કાંઈ ઓર્ડર આપ્યો તો એ બધું ખાવાનું બધું આવ્યું અને બધા જમવા લાગ્યા. આજે વ્યક્તિને જે બોલાવ્યા નેલ્સન મેન્ડેલાએ, એ બાજુમાં બેઠા બેઠા જમતા હતા, પણ હાથ ધ્રુજતા હતા, ભયંકર ધ્રુજતા હતા. એટલે બોડીગાર્ડ છે ને, બોડીગાર્ડ તો એને નેલ્સન મેન્ડેલાને કહ્યું કે આ કંઈક બીમાર લાગે છે, કારણ કે હાથ ધ્રુજે છે. એટલે એ વખતે નેલ્સન મેન્ડેલા કહે છે કે એવું નથી. ઓલા વ્યક્તિ તો જમીને પછી તો સીધા નીકળી ગયા બારે, પણ પછી નેલ્સન મેન્ડેલાના બોડીગાર્ડ્સને વાત કરે છે કે તમે જે તમારા મનમાં જે છે કે આ બીમાર છે એવું નથી, પણ હું જ્યારે જેલમાં હતો 27 વર્ષ સુધી, અને પછી આખો દિવસ જે કાંઈ મજૂરી કરવાની હોય, મારા ઉપર અત્યાચાર કરવામાં આવે, અને પછી મને તરસ, એટલી બધી તરસ લાગે, સમય પૂરો થાય, સાંજ પડે, તરસ બહુ લાગે. એટલે હું છે ને મોટેથી બોલું, પાણી 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 આપો. અને આ જે વ્યક્તિ જે મારી પાસે બેઠો હતો એ છે ને એ જેલનો ગાર્ડ હતો, ગાર્ડ મુખ્ય. અને રોજ જ્યારે હું પાણી માગું, આ વ્યક્તિ મારા ઉપર આવે ને મારા માથા ઉપર લઘુ કરે
એ કે આ વ્યક્તિ હતો. એટલે પછી નેલ્સન મેન્ડેલા એ પોતે કહે છે કે એના મનમાં કોઈ બીમારી નથી. આ જે ધ્રુજારી હતી ને એ ભય હતો, ભય કે હવે નેલ્સન મેન્ડેલા પ્રેસિડેન્ટ બન્યા છે એટલે મારી સામે બદલો લેશે. પણ નેલ્સન મેન્ડેલાના બોડીગાર્ડ્સને વાત કરે છે કે ધીસ ઇઝ નોટ માય કેરેક્ટર, ઇટ ઇઝ નોટ માય એથિક્સ, કે આ મારું ચારિત્ર નથી, આ મારી નીતિ નથી. અને એક અદ્ભુત વાક્ય બોલે છે. એ વાક્યની અંદર ધ મેન્ટાલિટી ઓફ રિટેલિએશન, એ જે સામે બદલો લેવાનું જે માનસિકતા જે વ્યક્તિને હોય, તો ધ મેન્ટાલિટી ઓફ રિટેલિએશન destroys countries and the mentality of tolerance builds nations. આ એક અદ્ભુત વાક્ય પોતે બોલે છે કે જેને માનસિકતા એવી હોય, બદલો લેવાની માનસિકતા હોય, તો એ તો વિનાશ જ કરે છે. પોતાની જાતનો, પોતાના પરિવારનો, સમાજનો, દેશનો નાશ કરે છે. અને જે વ્યક્તિ સહિષ્ણુ હોય છે, ટોલરન્ટ હોય છે, તો એ પોતાની જાતને, અહીંયા તો એવી વાત કરે છે, પોતાના દેશને ઊભો કરે છે. પણ એ તો વ્યક્તિ ઊભો થાય, પરિવાર ઊભો થાય, સમાજ ઊભો થાય તો દેશ ઊભો થાય ને. પણ બહુ અદ્ભુત વાક્ય પોતે બોલે છે. હવે વિચાર કરો, 27 વર્ષ સુધી પૂર્વગ્રહ તો એક જ પ્રસંગ કાફી છે પૂર્વગ્રહ એસ્ટેબ્લિશ કરવા માટે. 27 વર્ષ સુધી રોજ આવી પ્રક્રિયા કર્યા કરે. હવે કેટલી બધું અંદર આક્રોશ હોય. પણ નેલ્સન મેન્ડેલાના લાઈફની અંદર આપણને આ જોવા મળે છે કે હેડ અને હાર્ટ, તો હૃદય જ્યારે ઓપરેટ કરે છે ને ત્યારે બહુ જ વિશાળતા હોય છે. અને આવી બધી વસ્તુઓ એને નજીવી લાગે છે, આમ તો લાગતી જ નથી. તો જ પોતે આવી એક વિશાળ ભાવના રાખી શકે. અબ્દુલ કલામ પણ જ્યારે નેલ્સન મેન્ડેલાને મળેલા, લગભગ મને એવો ખ્યાલ છે કે આ પ્રસંગ તો ટ્રાન્સેન્ડન્સ પુસ્તકની અંદર પણ નેલ્સન મેન્ડેલા લખે છે. અને અમદાવાદની અંદર જ્યારે ટ્રાન્સેન્ડન્સ અબ્દુલ કલામનું જે પુસ્તક છે એનું જ્યારે ઉદ્ઘાટન થયેલું, તો એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ હતા, સદગુરુ તરીકે હતા. અને આ જ્યારે પુસ્તકનું ઉદ્ઘાટન થયું, મહંત સ્વામી મહારાજ આ પ્રસંગ છે એ એમને બહુ જ ગમે છે. તો એ પ્રસંગ શું છે, તો 2004ની સાલની અંદર તો અબ્દુલ કલામ પોતે જોહાનિસબર્ગ ગયેલા. હવે એ વખતે તો અબ્દુલ કલામ પ્રેસિડેન્ટ હતા ઇન્ડિયાના. અને એ વખતે ત્યાં આગળ જોહાનિસબર્ગમાં જાય છે, નેલ્સન મેન્ડેલાના ઘરે જાય છે. એ વખતે તો વૃદ્ધ થઈ ગયેલા. જે કાંઈ વાતોચીતો થઈ, પછી જ્યારે વિદાય થવાનો સમય આવ્યો એટલે નેલ્સન મેન્ડેલા પણ પોતે અબ્દુલ કલામને વળાવવા માટે જાય છે. અને એ વખતે અબ્દુલ કલામ એમને પ્રશ્ન પૂછે છે કે તમે 27 વર્ષ સુધી જેલમાં રહ્યા, અને જ્યારે તમે ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા જેલમાંથી, અને દરવાજાની બહાર નીકળી રહ્યા હતા, જેલની બહાર સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, એટલે પછી તમને શું ફિલિંગ્સ હતા, તમારો શું વિચાર હતો? અને એ વખતે નેલ્સન મેન્ડેલા વાત કરે છે કે મને એવો વિચાર આવ્યો કે હું અત્યારે આ જેલમાંથી હવે હું બહાર નીકળી રહ્યો છું, અને હું બહાર નીકળી રહ્યો છું, પણ સાથે મારા લાઈફની અંદર હું કટુતા અને આક્રોશ રાખીશ તો હું જેલમાં જ છું. ભલે હું બહાર નીકળી રહ્યો છું, પણ જે આક્રોશ અને પૂર્વગ્રહ અને કટુતા જો હું લઈને બહાર નીકળીશ, કારણ કે નેલ્સન મેન્ડેલા તો એ સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા, એનો કોઈ એવો વિશેષ કાંઈ વાંક નહોતો, પણ એક લીડર હતો સ્વતંત્રતા દેશને મેળવવા માટે, એટલે એને જેલમાં નાખી દીધો જેથી નડે નહીં. તો એનો કોઈ એવો કોઈ ગુનો નહોતો, પણ એને આ વાત કરી કે જો કટુતા અને આક્રોશ હું બહાર લઈને નીકળીશ તો હું જેલમાં જ છું, સળિયાની અંદર જ, માનસિક સળિયા જેલમાં જ પૂરાયેલા છે. પછી છે ને તો અબ્દુલ કલામ પોતે એક પ્રશ્ન પૂછે છે, નેલ્સન મેન્ડેલાને કહે છે કે તમારે શું સંદેશો છે, ભારત માટે શું સંદેશો છે? એટલે નેલ્સન મેન્ડેલા કહે છે કે સાહેબ પ્રેસિડેન્ટ,
તમે તો બહુ એક મહાન દેશ, જેમાં મહાત્મા ગાંધીના દેશમાંથી તમે આવો છો. અને મહાત્મા ગાંધીએ પોતે સાઉથ આફ્રિકાને સ્વતંત્ર બનાવવા માટે એમનો પણ બહુ સારો હિસ્સો રહેલો છે. પણ એક વસ્તુ અમે મહાત્મા ગાંધી પાસે અમે શીખ્યા, અને દેટ ઇઝ ટુ બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ. પોતાની જાત સાથે તમે ઓનેસ્ટ રહો, પ્રામાણિક રહો. અને જે વ્યક્તિ પોતે ઓનેસ્ટ ના હોય તો એ વ્યક્તિ ક્યારેય પણ સમાજને બદલી શકતો નથી, ક્યારેય પણ ચેન્જ નથી કરી શકતો, અથવા એનો પ્રભાવ પણ ક્યારેય સમાજ ઉપર કે બીજા ઉપર ક્યારેય પણ પાડી શકતો નથી. અને છેલ્લે પછી નેલ્સન મેન્ડેલા કહે છે, ઓલ ગ્રેટ પીસ મેકર્સ, જે શાંતિના દૂત છે, શાંતિ લાવનારા વ્યક્તિઓ છે, all great peacemakers are people of integrity, honesty and humility. તો એ પ્રકારના વ્યક્તિ આ મહાત્મા ગાંધી પોતે હતા. તો એમના જીવનની અંદર તો નીતિ, મોરાલિટી હતી, પ્રામાણિકતા હતી અને નમ્રતા હતી. હવે આ એમને વાત કરી, પોતાના જીવનના રહસ્યની વાત કરી કે આ 27 વર્ષ સુધી જેલમાં. હવે આમ સમજીએ તો લગભગ એની યુવાની, હવે યુવાની છે ને બહુ પ્રાઇમ ટાઈમ કહેવાય કોઈ વ્યક્તિના જીવનની અંદર. 27 વર્ષ સુધી એ યુવાનીની અંદર જેલમાં, અને એ વખતે કેવો આક્રોશ અંદર ભેગો થયો હોય. પણ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે કે હેડ એન્ડ હાર્ટ. તો આ બધા પ્રસંગો ઉપરથી એમ એવું લાગે છે, ભલે આપણી માટે બહુ અઘરું પડે છે, પણ ઇમ્પોસિબલ નથી પાછું, એ થઈ શકે છે. અને આપણે જ્યારે તો આપણા ગુરુઓ છે, શ્રીજી મહારાજના જીવનમાં આપણે જોઈએ છે, અને ગુરુ પરંપરાના જીવન ચરિત્ર જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ શક્ય છે. મોટા પુરુષ તો બહુ સહજતાથી વર્તે છે, પણ આપણી માટે બહુ મોટો સંદેશો આપતા હોય છે. આપણે સમજી શકતા નથી, કદાચ આપણી એવી પાત્રતા નથી હોતી એમને સંપૂર્ણ રીતે સમજવા માટે, પણ થોડુંક તો આપણે સમજી શકતા હોય છે કે એ પોતે વર્તે છે તો દેટ મીન્સ કે આ માર્ગ સારો છે, આ માર્ગ છે ને નિર્વિઘ્ન માર્ગ છે, શાંતિનો માર્ગ છે. પણ આપણે સમજી શકતા નથી. પણ પ્રસંગો ઉપરથી અને જેમ જેમ આપણે કથા સાંભળીએ છીએ, ચરિત્રો વારે વારે વાંચીએ છીએ, ત્યારે આ નિષ્કર્ષ આ બધા પ્રસંગોમાંથી બહાર આવતો હોય છે. અને પ્લસ આપણા જીવનમાંથી પણ જે પ્રસંગો બનતા હોય છે તો એમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકતા હોય છે. લગભગ 2-3 વર્ષ પહેલાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમદાવાદ મંદિરમાં આવેલા. એ વખતે એક મીડિયા, એટલે પ્રેસ મીડિયાના ટીવી ચેનલના એક આપણે બ્યુરો ચીફ કહેવાય, એ પોતે પૂજા દર્શન માટે આવેલા. પૂજા દર્શન પતી ગયા પછી મહંત સ્વામી મહારાજ સાથે થોડીક મુલાકાત, આમ ઊભા જ બાપાને મળ્યા. એટલે પછી એમને એક પ્રશ્ન પૂછ્યો, આ જે પ્રેસ મીડિયાના જે ચીફ હતા, પ્રશ્ન એવો પૂછ્યો કે સ્વામી, અત્યારે આ અમદાવાદની અંદર એક ઘટના બધી ચાલી રહી છે, અને બીજા બધા અમારા જે સાથીદારો ટીવી ચેનલના છે ને, એ લોકો બહુ વધારે પડતું કવરેજ આપે છે. પ્રસંગ આમ નાનો છે, વ્યક્તિ નાનો છે, પણ વારે વારે અને રોજ કંઈક ને કંઈક આપ્યા જ કરે છે. એ કે આ બધું જોઈને મને પરેશાની બહુ થાય છે. તો હવે આ પોતે જ મીડિયાના માણસ હતા, અને એના જ મીડિયાના માણસો આ રીતે કરતા હતા. આ જો કે બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે અને બહુ મેચ્યોર વ્યક્તિ છે, એટલે આવું એક એને સહેજે એના મનમાં જે હતું એને બાપાને પૂછ્યું, મહંત સ્વામી મહારાજને, તો આ પરેશાનીમાંથી કેવી રીતે બહાર અવાય? એટલે મહંત સ્વામી મહારાજ છે ને તો બોલ્યા કે તમારા જીવનમાં જે પ્રસંગો બનતા હોય એમાંથી જ જવાબ છે. અને પછી તો બાપા પોતે રૂમમાં જતા રહ્યા. એટલે અમે થોડાક સંતો ત્યાં હતા ને, તો અમે બધા વિચાર કરવા લાગ્યા કે બાપા શું બોલ્યા. હવે આમ થોડુંક સ્વામી બોલે બહુ ઓછું, પણ પછી બહુ રહસ્યવાળું હોય. એટલે હું છે ને આમ વિચારતો હતો કે આ સ્વામી બોલ્યા કે તમારા જીવનમાં જે બધા પ્રસંગો બને છે એમાંથી જ
તમારો ઉકેલ છે. એટલે હું આમ જરા વિચારતો હતો કે આ શું આમને સમજાવવું. તો આ જે બ્યુરો ચીફ હતા ને, પ્રેસ મીડિયાના વ્યક્તિ, એને મને કહ્યું, જવાબ એમને જ આપ્યો. એને કહ્યું કે મહંત સ્વામી મહારાજ મને કહેવા માગે છે કે તમે મેચ્યોર થાઓ, પરિપક્વ થાઓ. પરિપક્વ કેવી રીતે? તો ભાઈ, જીવનની અંદર આ બધા પ્રસંગો બનતા હોય છે, એમાંથી તમે કંઈક શીખો અને મજબૂત બનો. હવે એને પોતાને પ્રેરણા થઈ. હું તો અહીંયા ડીકોડિંગ માટે પ્રયત્ન કરતો હતો કે ભાઈ આ બાપા શું બોલ્યા, કે જીવનમાંથી જે પ્રસંગો બને છે એમાંથી જ તમારો ઉકેલ. અને આ ભાઈને પકડાઈ ગયું અને કહ્યું કે આ રીતે સ્વામી મને કહેવા માગે તમે મેચ્યોર થાઓ. તમે જુઓ, જીવન આપણને ઘણું બધું શીખવાડે છે, પણ આપણે સમજી શકતા નથી. સત્સંગ તો આપણને જીવન કરતાંય વધારે શીખવાડે છે, તોય સમજી શકતા નથી. તો એક વખત આપણને કંઈ અનુભવ થાય પછી આપણને કંઈક વધારે મજબૂત બનવા માટે કંઈક આગળ વિચાર તો કરવો જોઈએ ને, કે આમાં આપણને દુઃખ છે, આમાં કોઈ લાભ નથી, તો કેટલી વખત ફરી પાછા દુઃખમાંથી પસાર થવા. તો બાપાએ બહુ અદ્ભુત વાક્ય પોતે બોલ્યા અને આ વ્યક્તિને સમજાઈ ગયું કે આ રીતે આપણા જીવનમાંથી જ, તો આ રીતે જે કાંઈ પ્રસંગો બનતા હોય છે, સારા નરસા બધા જ જે કાંઈ પ્રસંગો બનતા હોય છે, તો કંઈક અંદર લેસન હોય છે, પાઠ હોય છે. એ જો આપણે પકડી શકીએ અને એનો સમજવાનો પ્રયત્ન કરીએ, પુનરાવર્તન કરીએ, આપણા જીવનની અંદર ગૂંટીએ, તો આઈ એમ શ્યોર કે આપણું માઇન્ડસેટ તો ચેન્જ થાય છે જ, આપણી માનસિકતા ચેન્જ થાય છે. ભલે એ વખતે કદાચ કંઈ રિએક્શન આવી જાય, પણ પાછી વૃત્તિ તો થાય જ આપણને. તો આ બધા પ્રસંગો ઉપરથી આપણને એટલું તો સમજાય છે કે ભાઈ લાભ તો છે જ. ભલે ગુસ્સો આવી જાય, ભલે આપણા જીવનની અંદર આપણે માફ નથી કરી શકતા, તો આ બધું બને જ છે. વ્યવહારની અંદર, સંસારની અંદર આ બધા પ્રસંગો બને જ છે. સભાની અંદર બેઠા હોય, એક વ્યક્તિ મને હરિભક્ત મળ્યા. હવે એમના પોતે બહુ જ સારી રકમ, તો એક બીજા હરિભક્ત એ આપતા નથી. અને પછી આ વ્યક્તિ હરિભક્તએ મને કહેવા લાગ્યા કે સ્વામી તમે કંઈક કરો, કારણ કે હું એમને ઓળખું. એટલે પછી મેં કહ્યું કે આપણે વાત કરીશું. એ કે સ્વામી મને સત્સંગની અંદર એ મજા નથી આવતી, હું કેવી રીતે લોકલ સભાની અંદર જઉં, કારણ કે એ વ્યક્તિ હોય એમને જોવું એટલે કથા વાર્તા ઉપર પડદો પડી જાય છે. જે વક્તા હોય ને કંઈ સંભળાતું જ નથી, એ જ દેખાયા કરે છે. અને આ બધી પરિસ્થિતિ આપણી હોય છે, તો આપણે કંઈ ભૂલી શકતા નથી, છોડી શકતા નથી. એ મગજ જ ગણતરી કરે છે, આ લઈ ગયો, કેમ લઈ ગયો, અને એ પ્રકારના જ બધા વિચારો ચાલ્યા કરે છે. અને હમણાં થોડા દિવસ પહેલાં એને પૈસા આપી દીધા પાછા. એટલે પણ લગભગ ખાસો ટાઈમ ગયો, પણ ત્યાં સુધી તો પરેશાની તો ખરી જ ને. હવે આમાંથી પાઠ શું શીખવાનું? તો એટલું સમજવાનું, ભાઈ તમારે પૈસા કોઈ માગતું હોય તો તમારે વિચાર કરવો જોઈએ આપવા કે નહીં. તો એ પછી આપણું ડિસિઝન, આપણું પર્સનલ ડિસિઝન હોય. પણ ટૂંકમાં આવા તો કેટલા બધા પ્રસંગો બનતા હોય છે. પ્રસંગો આપણને શીખવાડે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ, લાગણીવશ થઈ જઈએ, અથવા પછી કોઈક કારણસર. તો આ રીતે આવા બધા પ્રસંગો દ્વારા આપણે ઘણું બધું આપણા જીવનલક્ષી અને અધ્યાત્મલક્ષી પણ આપણે શીખી શકતા હોઈએ છીએ. તો આપણે શાસ્ત્રીજી મહારાજની વાત કરીએ. શાસ્ત્રીજી મહારાજના જીવનચરિત્રમાં આવે છે કે બોચાસનની મંદિર શાસ્ત્રીજી મહારાજ પોતે બાંધી રહ્યા હતા, પ્રતિષ્ઠા થઈ ગઈ છે. અને પછી બીજા બધા કામ ચાલતા હતા, હવેલીનું કામ ચાલતું હતું. હવે એક પાટીદાર પાસેથી ઈંટો લેવામાં આવી. લગભગ 400-500 રૂપિયાની ઈંટો લીધી. એ જે ધર્મશાળા બાંધવામાં આવી, ઈંટો કાચી હતી, વરસાદ પડ્યો અને એ જે ધર્મશાળા જે 4 માળની હતી એ કંઈક પડી ગઈ, બેસી ગઈ. 2000 રૂપિયાનું નુકસાન થયું. ઈંટોની કિંમત કેટલી હતી? 400થી 500 રૂપિયા પાટીદાર પાસે લીધેલી. નુકસાન થયું 2000 રૂપિયા. અને પાટીદારને 10-15 રૂપિયા લેવાના બાકી હતા. એટલે એ શાસ્ત્રીજી મહારાજ પાસે આવે છે અને શાસ્ત્રી મહારાજ પાસે માગે છે
કે આ 10-15 રૂપિયા બાકી છે તો તમે હવે મને આપો. એટલે સ્વામી શાસ્ત્રીજી મહારાજે એને કહ્યું કે જો આવી ઘટના બની છે, તમારી ઈંટો કાચી હતી અને આ જે ધર્મશાળા છે એ આ રીતે પડી ગઈ છે, અમને 2000 રૂપિયાનું નુકસાન થયું છે, એટલે તું છે ને 10-15 રૂપિયા તારે લેવાના છે, જતા કર. આમ તો વ્યાજબી કહેવાય. સ્વામી કાંઈ જે નુકસાન થયું છે એનું કાંઈ માગતા નથી. અને એ પાટીદાર છે ને એ ગુસ્સે થાય છે, શાસ્ત્રી મહારાજને ગાળો યાદે છે. એટલે જીભાઈ કોઠારી હતા, એકદમ પોતે આમ જરા ગુસ્સે થઈ જાય છે. શાસ્ત્રી મહારાજ વાળે છે. શાસ્ત્રી મહારાજ જીભાઈ કોઠારીને કહે છે, કોઠારમાંથી અમને 10-15 રૂપિયા તમે આપી દો. જીભાઈ કોઠારીના મનમાં થાય કે આ સ્વામી શું કહે છે, એક તો આને ગાળો ભાંડી અને સ્વામીનું અપમાન કર્યું, અને સ્વામી કહે છે કે એને 15 રૂપિયા આપી દો. સ્વામી આજ્ઞા કરી એટલે 15 રૂપિયા આપી દીધા. પણ જીભાઈ કોઠારીના અંતરની અંદર છે ને, તો અંતરની અંદર જરા એવું લાગ્યું કે સ્વામીએ કેમ આમ કર્યું, દુઃખ લાગ્યું, પૈસા અપાવી દીધા. પછી તો થોડોક સમય ગયો અને પછી ખબર પડી કોઈકે, હવે એ વખતે તો કેવું હતું કે પાટીદારની જે જમીન હતી અને એમાંથી એને જમીનમાંથી એને ઈંટો બનાવેલી. હવે કાયદેસર રીતે પોતે વેચી ના શકે બીજાને, પોતાના કામકાજ માટે, કૂવો બનાવવા માટે કે જે કાંઈ હોય એની માટે વાપરી શકે, પણ બીજાને વેચી ના શકે. એટલે કોઈક બીજા ત્રાહિત વ્યક્તિને ખબર પડી તો એને છે ને ફરિયાદ દાખલ કરી અને તલાટીને ખબર પડી. તલાટીએ જીભાઈ કોઠારીને કહ્યું કે જો આવી ફરિયાદ આવી છે અને તમારે છે ને સામે ફરિયાદ કરશો તો આ ખરેખર જેલ ભેગો થઈ જશે. અને પછી શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. શાસ્ત્રીજી મહારાજે જીભાઈ કોઠારીને કહ્યું કે આપણે કોઈ સાક્ષી પૂરવાની નથી. જો આપણે સાક્ષી પૂરીશું તો આ બિચારો નવરો થઈ જશે, જેલ ભેગો થઈ જશે અને કોઈ રીતે ઊંચો ક્યારે થશે નહીં પાછો. અને તમે જુઓ કે આ રીતે જીભાઈ કોઠારી ત્યાં આગળ ગયા અને પછી એવું કહ્યું કે આ રીતે અમે કોઈ ફરિયાદ નથી અમારી, અને એમ કરીને એ જે પાટીદાર છે ઉગરી ગયો. પણ આવું કોણ કરી શકે? આપણે એ પોઝિશનમાં હોઈએ તો આપણા મનમાં શું થાય કે હવે ખરેખરો લાગ આવ્યો છે, કારણ કે પુરાવો જ છે અને આનો ગુનો જ છે, પણ આપણે નથી કરી શકતા, છોડી શકતા નથી. કેસ કરીએ, કેસ ચાલ્યા જ કરે. પાછો નિવોડે છેલ્લે શું આવે? જજ આપણને કે તમે બે સમાધાન કરો. અલ્ટિમેટલી તો આ જ આવે છે. જોજો, એ ત્યાં સુધી કેટલા પૈસા જતા રહે છે અને તમારો સમય કેટલો જાય છે, મન તમારું કેટલું બધું લોક થઈ જાય છે પ્રશ્નની અંદર. તમે કંઈ એન્જોય કરી શકતા નથી, માણી શકતા નથી. તો પછી છેવટે પછી સમાધાન ઉપર આવવું પડે છે. શાસ્ત્રીજી મહારાજની કેવી વિશાળતા! જીભાઈ કોઠારી અને બધા જે કોઈ ભક્તો હતા એના અંતરની અંદર થયું કે આ શાસ્ત્રી મહારાજ કેવા ઉદાર પુરુષ છે. એના હૃદયની અંદર કોઈ શત્રુ નથી, કોઈના પ્રત્યે પૂર્વગ્રહ નથી, પણ શાસ્ત્રીજી મહારાજ કેવા દયાળુ છે. તો આ જે હાર્ટ, મોટા પુરુષો છે ને હાર્ટથી જ કામ કરતા હોય છે, એ પોતે હૃદયથી જ કામ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે એક વાક્ય લખાયું છે, હી હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. બધાને સમાવી શકે છે, બધાને. આપણે અમુક લોકોને જ સમાવી શકીએ છીએ અને અમુક લોકોને આપણે છે ને હદ બહાર રાખીએ, બાઉન્ડ્રીની બહારે રાખીએ છીએ. તો આ ડિફરન્સ છે. તો એવું લાગે છે કે આ બધા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વધારે લાભદાયક છે ને તો આત્માની દ્રષ્ટિ, આજે હૃદયની જે વિશાળતા, એ તરફ જેટલા આપણે એ માર્ગે જઈએ તો આપણને શાંતિ રહે છે, આપણને આનંદ રહે છે, આપણને સુખ રહ્યા કરે અને કોઈ ભાર નથી રહેતો. પણ હવે એ કરવું ને બોલવું બહુ સહેલું છે, કરવું બહુ અઘરું છે. એટલે એની માટે આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો છે, એની માટે આપણે આ સત્સંગ કરીએ છીએ અને એની માટે આ ભક્તિ કરીએ છીએ. આ સત્સંગ જેવો કોઈ મોટો એન્ટીડોટ નથી. આપણા પ્રશ્નો છે બધા, પણ એ પ્રશ્નનું જે સમાધાન છે ને એ આપણને આ સત્સંગ દ્વારા, મોટા પુરુષ દ્વારા, સત્પુરુષ દ્વારા આપણને આ પ્રાપ્ત થાય છે. યોગીજી મહારાજના જીવનની અંદર હવે આગળનો પ્રસંગ આપણે યાદ કરીએ તો
તો યોગીજી મહારાજ અટલાદરાની અંદર બિરાજતા હતા અને એ વખતે તો ચોર પકડાયો. હવે ત્યાં ચોર પકડાયો એટલે બધા બહુ એકદમ બધા સુપર એક્ટિવ થઈ ગયા બધા, અને બધા દેખારો બોલાવા લાગ્યા, ચોર પકડાયો, ચોર પકડાયો, મારો, ઊંધે માથે લટકાવો. પછી કોઈકે કહ્યું કે આપણે એક કામ કરીએ, આપણે શિક્ષા કરીએ, કદાચ એક બે ધોળ ધપાટ મારી દીધી હશે, પણ આપણે યોગીજી મહારાજ પાસે લઈ જઈએ, એ ન્યાય આપશે. અને યોગી મહારાજ પાસે ગયા. યોગી મહારાજને કહ્યું કે આ ચોર છે, રેડ હેન્ડેડ પકડાયો, અને આ ચોર છે, માટે આપણે શું એમને શિક્ષા તમે કહો. યોગી મહારાજે જોયું, સ્વામી કે આ તો ચોરી ના કરે, આ તો ચોર નથી, આ તો મુક્ત છે, મુક્ત. યોગી મહારાજે ધબ્બા માર્યા અને કહ્યું કે આમને છોડી દો. હવે તમે જુઓ કે આ વ્યક્તિ વર્ષો વીતી ગયા, અને મહંત સ્વામી મહારાજ એક પ્રસંગે ત્યાં આજુબાજુ, વડોદરાની આજુબાજુ ત્યાં ગામડાઓ હતા, ત્યાં આગળ વિચરણ કરતા હતા. સભાની અંદર આ જ પ્રસંગ કયો, અને સભા પૂરી થઈ. જે વ્યક્તિએ ચોરી કરેલી ને એ વ્યક્તિ સભામાં બેઠા હતા. અને પછી સભા પૂરી થઈ અને મહંત સ્વામી મહારાજને મળ્યા. સ્વામી, તમે જે પ્રસંગની વાત કરીને એ હું હતો, અને અત્યારે હું સત્સંગી છું ને કાર્ય કરું છું. વિચાર કરો શું પરિવર્તન. તો યોગી બાપા છે ને, હવે ચાલો ચંપલ ચોરવા આવ્યો, પણ આપણે બધા જાણીએ છીએ કે આવી કોઈકે ક્રિયા કરી હોય પણ સામે એને શિક્ષા કેવી આપવામાં આવે છે, હોસ્પિટલ ભેગો કરવો પડે. તો એની સામે શિક્ષા એટલી બધી હોય છે કે કાયમ માટે એ વ્યક્તિને પૂર્વગ્રહ બંધાઈ જાય. મંદિર માટે એને અવગુણ આવે, તો એને સત્સંગ માટે એને અવગુણ આવે. ભલે સત્સંગ નહોતો એને એ વખતે, પણ એ વખતે યોગીજી મહારાજ એની સામું જોઈને કહ્યું, આ તો ચોરી કરે નહીં, આ તો મુક્ત છે. ધબ્બા માર્યા અને એમ કરીને ત્યાંથી વિદાય. પરિવર્તન. હવે આમ તમને પછી પ્રશ્ન એવો થાય તો પછી આપણે પણ આવું જ કરવાનું? આપણને પ્રશ્ન થાય. હવે એ પ્રશ્નનો જવાબ શું છે ખબર છે કે એમાં આપણને ભગવાન સુજાડે. અને હકીકતની અંદર તો જે સામાન્ય ભૂલ હોય ને એ તો જતી જ કરવી પડે. આપણે ઉદારતા રાખવી જ પડે, તો આપણને શાંતિ રહે અને સામેની વ્યક્તિને પણ પરિવર્તનનો અવકાશ રહે છે. આપણે જો જાતે શિક્ષા કરીએ તો પછી પરિવર્તનનો કોઈ અવકાશ રહેતો નથી. પછી એના જે કર્મ જે એને કર્યું હોય એ તો ભગવાન એને ભોગવવું પડતું હોય છે. પણ આપણે પોતે ન્યાયાધીશ બની જાય ત્યારે પ્રશ્ન થાય છે. એટલે જે સામાન્ય પ્રશ્ન બધા હોય તો એની અંદર જેટલું આપણે જતું કરીએ, એ તરફ લક્ષ્ય ન આપીએ, તો આપણા લાઈફની અંદર ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જતું હોય છે. બહુ મેજર કંઈક હોય તો બરાબર છે, તમે ફરિયાદ કરો, યોગ્ય વ્યક્તિને કરો, એનો ધજાગરો ના કરો, એની આબરૂના કાંકરા ના કરીએ. તો આ રીતે આપણે આપણા જીવનની અંદર જે કાંઈ પ્રસંગો, અને કદાચ આપણે ડિસિઝન ના લઈ શકતા હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની, તો એ વખતે ભગવાન આપણને સુજાડતા હોય છે. પણ નાની નાની વસ્તુની અંદર તો એમાં આપણે બહુ વધારે પડતું આ મગજથી જ કામ કરીએ. મગજ તો ટેવાયેલું જ છે, આપણી બુદ્ધિ ટેવાયેલી છે, રિએક્શનથી જ ટેવાયેલી છે. ટીટ ફોર ટેટ. તો એક તમાચો માર્યો તો બીજા આપણે બે મારવાના. તો આ પ્રકારની મેન્ટાલિટી છે, અને એ આપણને સમાજમાંય દેખાય છે અને આજુબાજુ પણ દેખાય છે. એટલે આપણે છે ને ઘડાઈ ગયા, એ માનસિકતાથી ઘડાઈ ગયા. પણ એમાંથી બહાર નીકળીને અને એક વિશાળ જે આપણે વૃત્તિ આપણી હોય તો ખરેખર આપણને લાંબા સમયે ઘણો બધો લાભ થાય છે, ઘણો બધો લાભ થાય છે. તો એમાં સ્વાસ્થ્યને પણ બહુ લાભ થાય છે, માનસિકતા અને આપણા હૃદયની અંદર, આપણી જીવનની અંદર જે સુખ હોય છે, આનંદ હોય છે, એમાં ઘણો બધો લાભ લોંગ પીરિયડ ઉપર આપણને અનુભવ થાય છે. તો યોગીજી મહારાજના જીવનની અંદર આપણને આ બધા પ્રસંગો, આવા ઘણા બધા પ્રસંગો છે. પણ આપણે અત્યારે હેડ અને હાર્ટની વાત કરીએ છીએ, વિષય તો એક જ છે, પણ એને જુદી જુદી રીતે આપણે જોવાનો, સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો એમાંથી આપણને ખ્યાલ આવે છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર
અને તમે જુઓ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવન, નેતા, ગુરુ અને કેટલી બધી પ્રવૃત્તિ હોય પબ્લિક લાઈફની અંદર, હવે તો કેટલા બધા આંદોલનો, કેટલા બધા આક્રમણો આવતા હોય, માનસિક હોય, પછી શારીરિક રીતે જોઈએ, પણ પ્રમુખ સ્વામી મહારાજ કેટલા સ્થિર હતા. અને દરેક પોતે કાર્ય જે પણ કાંઈ કરતા હતા. એક વખત એક હરિભક્ત મને મળ્યા હતા. એ પોતે બહારે આવ્યા, બાપાની મુલાકાત લીધા પછી, પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત, અને બહારે આવીને મને વાત કરી કે આજે તો બહુ મજા આવી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજે તો 10 મિનિટ સમય એમને આપ્યો. હવે હકીકતમાં 1 જ મિનિટ થયેલી, 1 જ મિનિટ થયેલી, પણ સ્વામી પોતે એટલું બધું ધ્યાનપૂર્વક એમની વાત સાંભળે, એમને એટેન્શન આપે, અને એને પોતાને 1 મિનિટ 10 મિનિટ લાગી. અને આપણે છે ને લોકોને 10 મિનિટ આપીએ ને તો એને કંઈ લગભગ આપ્યું જ ના કહેવાય, કારણ કે આપણે બીજી બધી વાતમાં હોય, બીજાને કંઈ કામ જોતા હોય. તો પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા લોકો મળનારા હોય તો એક પ્રેશર હોય છે. તમે જોજો, લાઈનમાં ઊભા હોય ને તોય આપણને લાગે કે આ બધા ઊભા છે મળવા માટે, પણ પ્રમુખ સ્વામી મહારાજ દરેક વ્યક્તિને બહુ જ પ્રેમથી અને બહુ જ ધ્યાનપૂર્વક મળતા. તો ઓલો વ્યક્તિ પોતે અંદર ભર્યો થઈને બહાર નીકળે. આ પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલા બધા કાર્યો કર્યા. જ્યારે ભૂકંપ આવ્યો ગુજરાતમાં 2001ની સાલમાં, અને એ વખતે તો કચ્છની અંદર બહુ જ મોટું બધું રાહત કાર્ય ચાલતું હતું. અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના પૂર્વાશ્રમના મોટા ભાઈ જનકભાઈ દવે, તો બાપાએ એમને આજ્ઞા કરેલી કે તમારે આ કચ્છની અંદર સેવાની અંદર, લગભગ એમને ત્યાં આગળ મને એવો ખ્યાલ છે 2-2.5 વર્ષ સુધી એમને સેવા કરી કચ્છની અંદર. હવે એક પ્રસંગ છે ને તો બાપા પાસે પોતે લઈને જાય છે અંજાર ગામ. અને ભૂકંપ જ્યારે થયો તો અંજારની અંદર બહુ જ સારી રીતે ત્યાં આગળ, એટલે આમ ત્યાં મોટા પ્રમાણની અંદર નુકસાની થયેલી. એમાં એક સ્કૂલ, એ સ્કૂલ પણ ધરાશાયી થઈ ગઈ. એટલે જનકભાઈએ પોતે બાપાને વાત કરી કે આપણને એક કેનેડિયન સંસ્થા છે જે આપણને દાન આપે છે, અને કામ આપણી સંસ્થા દ્વારા થવું જોઈએ, તો આ સ્કૂલ છે તો આપણે બેઠી કરીએ, આપણે નવેસરથી આપણે બાંધી આપીએ ગામ માટે. એટલે સ્વામી કે બરાબર છે, આપણે સ્કૂલ, બજેટ બહુ ફિક્સ્ડ હતું, મર્યાદિત બજેટ હતું. એટલે બાપાએ પછી જનકભાઈને કહ્યું કે તમે ત્યાં તપાસ કરી આવો. અને આજુબાજુ બધા જે રહેનારા છે ત્યાં જાય છે. હવે બન્યું એવું, એ જે સ્કૂલ ધારાશાયી થઈ હતી ને, તો આજુબાજુ બધા જે ગરીબ લોકો રહેતા હતા, અને એ લોકો પોતે એને પછી ટોયલેટ તરીકે વાપરતા હતા, ઓપન ટોયલેટ તરીકે. એટલે જનકભાઈ આ લોકોને પૂછવા ગયા, ભાઈ અમે કંઈક સ્કૂલનો પ્રોજેક્ટ અમે વિચારીએ છીએ. આ સ્કૂલ પહેલાં સ્કૂલ તો હતી જ, અને આ સ્કૂલ નવેસરથી ફરી બાંધવી. તો આજુબાજુના રહેનારા એ ના પાડી. એ કહે કે તમે સ્કૂલ બાંધવાની જરૂર નથી, કારણ કે આ તો અમારે રોજ સવારે બહુ અનુકૂળ થઈ ગયું છે અહીંયા બધું. અને ના પાડી. એટલે જનકભાઈ બાપા પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી પરિસ્થિતિ છે, પણ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા એ આપણને જમીન આપે છે, ગામની બહારે 3 કિલોમીટર દૂર આપે છે સ્કૂલ બાંધવા માટે. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે પણ ત્યાં કોણ આવશે? આ મા બાપ એના દીકરા દીકરીઓને કોણ મોકલે? એટલા દૂર કોણ મોકલે ભણાવવા માટે? તો જનકભાઈ કહે કે સ્વામી એ તો મોકલે જ. સ્વામી કે તમે તપાસ કરી આવો, જાઓ. ફરી પાછા અંજાર ગયા. આ બધા જે વ્યક્તિઓ હતા બધાનું થોડુંક સર્વે કર્યો. એ લોકોએ ના પાડીએ કે અમે આટલા બધા દૂર ક્યાં મોકલીએ અમારા બાળકોને. ના પાડી એ લોકોએ. હવે સારું કામ કરવાનું છે, પણ આ લોકો બધા વિરોધ કરવા માંડ્યા. એટલે જનકભાઈ બાપા પાસે ફરી આવ્યા, સ્વામીને વાત કરી કે સ્વામી આ લોકો બધા ના પાડે છે. તો સ્વામી કે એક કામ કરીએ, આ લોકોનો પ્રશ્ન શું છે? ટોયલેટનો પ્રશ્ન છે ને, તો આપણે ટોયલેટ પહેલાં બાંધી દઈએ. તો જનકભાઈ કહે કે સ્વામી બજેટ નથી, કારણ કે તમારે ડ્રેનેજ પાઇપ નાખવી પડે, આ બધું વ્યવસ્થા કરવી પડે, કનેક્શન કરવું પડે. સ્વામી કહે કે આપણે ખાર કૂવા કરીશું, ખાર કૂવો.
એટલે એટલો બધો ખર્ચો નહીં થાય. અને એમ કરીને પછી તો બાપાએ કહ્યું કે પ્રશ્ન આ લોકોને ટોયલેટ ક્યાં જવું, પહેલાં ટોયલેટો બાંધી અને પછી સ્કૂલ બાંધી. અને અત્યારે સ્કૂલ અંજારની અંદર છે, એનું નામ છે અબ્દુલ કલામ સ્કૂલ. આ સ્કૂલ છે ત્યાં આગળ. હવે તમે જુઓ કે આ જે પ્રસંગ છે, પ્રમુખ સ્વામી મહારાજ એમની ઉદારતા કેટલી બધી. અને એ પોતે તો જનરેશન ટુ જનરેશન જોતા હતા કે આ લોકોના જ બાળકો ભણી ગણીને મોટા થઈને એ લોકો કંઈક આગળ વધે, એવી ભાવનાથી. પણ સામેના બધા જે વ્યક્તિઓ જે રહેનારા હતા એ લોકોને કંઈ પડી નથી, ઉલટાનો વિરોધ કરવા લાગ્યા. પણ પ્રમુખ સ્વામી મહારાજે એ જે પ્રોબ્લેમ જે સ્કૂલનો હતો એ સોલ્વ તો કર્યો જ. હવે જો આપણે મનથી વિચાર કરવા જઈએ, બુદ્ધિથી વિચાર કરવા જઈએ, તો આપણને એમ થાય કે ભાઈ જવા દો, આ લોકોને પડી નથી તો આપણે શા માટે મહેનત કરવી. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક ઉદાર એમનું હૃદય, અને દરેકનું શ્રેય કરવું છે, બધી રીતે શ્રેય કરવું છે. તો સ્વામીએ પોતે ત્યાં આગળ સ્કૂલ ત્યાં બાંધી અને એનું નામ અબ્દુલ કલામ સ્કૂલ. પોતાનું નામ તો નહીં, સંસ્થાનું નામ પણ નહીં, પણ આવી એક ઉદારતા. હવે આ ક્યારે બની શકે? તો એમના જીવનની અંદર એ પરોપકારની ભાવના, દરેકનું સારું કરવું છે, દરેકને લાભ થાય. આ બધા જે ફિલિંગ્સ છે ને એ બધા હાર્ટના જ ફિલિંગ્સ હોય છે. હેડના ફિલિંગ્સ તો શું હોય, આને ટીપી નાખીએ, આનો બદલો લઈએ, આપણે આને બનાવીએ. તો આ બુદ્ધિ છે ને લોજિકથી વિચારે છે. એ પોતે આ રીતે લોજિકથી વિચાર કરતા હોય તો ગણતરી હોય. આને મારી સામે આમ કર્યું તો મારે આટલું તો કરવાનું જ. એ ગણતરી છે, સીધી ગણતરી આવે. હૃદય ગણતરીમાં ક્યારેય પડતું નથી, એ શ્રેયમાં પડે છે, મોક્ષમાં પડે છે. તો આપણને ખ્યાલ આવે હેડ એન્ડ હાર્ટ. તો આ બહુ મોટો તફાવત છે. આપણે દરેક જણા આપણે આપણું પોતાની અંતરદૃષ્ટિ કરીએ તો લગભગ પ્રસંગો વધારે આપણા હેડના જ હશે. જોજો, હૃદયના તો કદાચ કોકવાર કંઈક બાય ફ્લુક ભૂલમાં કંઈક થઈ ગયું હોય, પણ વધારે તો આપણા જીવનની અંદર તો આવા જ પ્રસંગો મળશે, કટુતાના, પૂર્વગ્રહના, આક્રોશના. તો ધીરજ નથી રહેતી. આપણે આ જતું નથી કરી શકતા, માફ નથી કરી શકતા. પણ એટલું તો ખરું જ કે આપણે આ માર્ગે તો છે, એટલે થશે, એ ધીમે ધીમે થશે. ઓબ્વિયસલી આપણે પુરુષાર્થ આપણે કરવાનો છે. જેટલો આપણે પુરુષાર્થ વધારે કરીએ એટલી એમની કૃપા આપણા ઉપર વરસવાની છે. તો પ્રમુખ સ્વામી મહારાજના લાઈફની અંદર તો આવા કેટલા પ્રસંગો છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગર ગયેલા. ત્યાં આગળ કોઈક બહારના બિલ્ડર હતા. એ બિલ્ડરને કંઈક મકાન બાંધવાનું હશે, તો એનું ખાતમુહૂર્તનો પ્રસંગ હતો. હવે એ જે બિલ્ડર હતા એ કંઈ સત્સંગી નહોતા, એ તો બહારના હતા, પણ એને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા. સ્વામી એ વખતે આણંદ હતા, આણંદથી સ્વામી વિદ્યાનગર આવે છે. હવે એ જે બિલ્ડર હતા એક બ્રાહ્મણ હતા, વિધિ કરાવનાર, પણ બિચારા વૃદ્ધ હતા. હવે વિધિ કરાવવાની અંદર પણ તો એમને ઘણી બધી મુશ્કેલી પડતી હતી. એટલે પછી સ્વામી બાપાએ સંતોને કહ્યું કે તમે વિધિ કરાવો ખાતમુહૂર્તની. ખાતમુહૂર્તની વિધિ પતી ગઈ, સ્વામી ત્યાંથી વિદાય થતા હતા. બાપાએ પ્રમુખ સ્વામી મહારાજે બિલ્ડરને કહ્યું કે ભલે વિધિ સંતોએ કરી, પણ આ જે બ્રાહ્મણ તમે જે બોલાવ્યા છે ને વિધિ કરાવવા માટે, એને જે પણ કાંઈ દાન દક્ષિણા આપવાની હોય એ આપજો. આ કોને વિચાર આવે? આપણને થયું કે ચાલો કાર્યક્રમ પૂરો તો આપણે ઘર ભેગા. તો સભા પૂરી થાય, બધાને કેવી આમ સ્પીડ કેટલી બધી હોય છે બહારે નીકળવાની અને ઘરે પહોંચવાની. તો પ્રમુખ સ્વામી મહારાજ આ નાની નાની વસ્તુ એ પોતે ધ્યાનમાં એ આ રીતે લાવતા હતા. અને એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ એને પણ આ રીતે જે પણ કાંઈ દક્ષિણા આપવાની હતી એ સ્વામીએ અપાવી. હવે આ તો બહુ નાની વસ્તુ છે, પણ એમાંથી આપણને ખ્યાલ આવે કે એમનું પોતાનું જે આખું જીવન તો પોતે જ્યાં બુદ્ધિ લગાવવાની હોય ત્યાં બુદ્ધિ લગાવતા હતા, અને જ્યાં હૃદય લગાવવાનું હતું ત્યાં હૃદયથી. અને બુદ્ધિની અંદર સાથે હૃદય તો હતું જ પાછું. તો કહેવાની વાત એ છે કે સાવ કાંઈ બુદ્ધિને બંધ નથી કરવાની. તમારે કોઈને નોકરીમાં રાખવાનો હોય તો ઇન્ટરવ્યૂ લેવાનો, એના પ્લસ અને માઇનસ બે જોવાના. પછી હૃદયથી કે ભાઈ ચાલો આનું પરિવર્તન થઈ જશે તો નાય થાય.
તો તમે તમારી બુદ્ધિથી તમારે ચકાસવું પડે અને પછી ડિસિઝન લેવું પડે. પણ એ જ્યાં યોગ્ય જ્યાં હોય, હવે આવો વિવેક ક્યાંથી આવે? તો એક તો અનુભવથી વિવેક આવે છે, બીજું કે સત્સંગથી પણ વિવેક આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે, આપણે સત્સંગ કરીએ તો પહેલાં શું આવે છે? વિવેક આવે છે. આ સાચું છે, આ ખોટું છે, આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. પછી આગળ જેમ જેમ સત્સંગ આગળ આપણે કરતા જઈએ, જીવનની અંદર ઉતારતા જઈએ તો વિમોખ આવે. તો જે કાંઈ આકર્ષણો છે તો આપણી ઇન્દ્રિયો જાય છે, તો ઇન્દ્રિયોને આપણે વારી શકીએ છીએ. તો સત્સંગથી એ આપણને ખબર પડે છે કે આ કરવું, આ ના કરવું. તો એ રીતે આપણે ઘડાતા હોઈએ છીએ અને આપણા જીવનની અંદર આપણે આ કરી શકતા હોઈએ છીએ. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને આ જ જોવા મળે છે. 2-3 વર્ષ પહેલાં તો મહંત સ્વામી મહારાજ પોતે નાસ્તો કરતા હતા અને એ વખતે કોઈકે બાપાને પ્રશ્ન પૂછ્યો. સ્વાભાવિક છે કે જ્યારે ગુરુ આપણે ત્યાં હોય તો ઘણી બધી વ્યવસ્થા સ્વયંસેવકોની જરૂર પડે. સભા વ્યવસ્થા હોય, પાર્કિંગ હોય, રસોડાની અંદર હોય. તો એક વ્યક્તિએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ઘણી વખત આપણે કહેવું પડતું હોય છે, સ્વયંસેવકને કહેવું પડતું હોય છે, પણ હવે જ્યારે કહીએ ત્યારે કોકવાર આમ જરા ઉતાવળા થઈને બોલાઈ જાય છે, કોકવાર આક્રોશથી બોલાઈ જવાય છે, પણ પછી પાછળથી છે ને તો આમ પસ્તાવો થાય છે, અશાંતિ રહ્યા કરે છે. તો જો ન કહીએ તો કામ બગડે, વ્યવસ્થા બગડે, અને કહીએ છે તો અશાંતિ રહ્યા કરે છે. તો શું કરવું? હવે આ બહુ અદ્ભુત પ્રશ્ન પૂછવામાં આવ્યો. મહંત સ્વામી મહારાજ પોતે એકદમ સ્વાભાવિકપણે સ્વામી 3 વાત કરી. સ્વામી કે બરાબર છે, કહેવું પડે, પણ કેવી રીતે કહેવાનું? એક, નમ્રતાથી કહેવાનું, પોતાના માનીને કહેવાનું, અને એનું જીવનું બગડે નહીં એ રીતે કહેવાનું. હવે પછી તો કહેવાનું ક્યાં રહ્યું? કારણ કે આ ક્વોલિફિકેશન એ લાવવું બહુ અઘરું છે. એક તો નમ્રતા, પોતાના માનીને કહેવાનું, અને એના જીવનું બગડે નહીં, પણ આપણને માર્ગ બતાવ્યો. આ બુદ્ધિનો માર્ગ નથી, આ હૃદયનો માર્ગ છે, આ આત્માનો માર્ગ છે. તો આપણને જીવનની અંદર પણ એના ઉકેલ બતાવવામાં આવે છે. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ જે હોય છે એના સોલ્યુશન્સ તો છે જ, પણ એ આપણે સાધના કરીએ તો થાય. અને એ સાધના કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં આપણા દરેકના જીવનની અંદર અનુભવ આપણને થાય છે કે પહેલાં આપણે જેવા હતા એના કરતાં તો ઘણા બધા સુધરી ગયા છે, ઘણો બધો બદલાવ આવ્યો છે. અને એમ કરતાં કરતાં આપણે એમની કૃપાથી આપણે બ્રહ્મરૂપ થઈ જઈશું તો આપણને સંપૂર્ણ સાક્ષાત્કાર, તો હૃદયનો આપણને એક્ઝેક્ટલી આપણને અનુભવ થશે. તો હેડ અને હાર્ટ, આ બધા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અંતિમ અથવા સાચો માર્ગ, અથવા ફરીને પણ આપણે આના ઉપર જ આવવું પડશે. તો બુદ્ધિની લડત ક્યાં સુધી કર્યા કરીશું? આ બધી બાદબાકીની લડત ક્યાં સુધી કરીશું? અશાંતિ થાય છે, આનંદ નથી આવતો. પણ પછી આપણને આ અનુભવથી ખબર પડે છે કે આપણે જે કરીએ છીએ એ બરાબર નથી. એટલે પછી થાય કંઈક થોડોક સુધારો આવે, પછી ફરી પાછો એવો પ્રસંગ બની જાય, ફરી પાછું આપણને અંદર ખટકે અને ફરી પાછો અંદર સુધારો થતો જાય છે. પણ જેમ જેમ આપણે આ વાંચતા જઈએ, કથા વાર્તા સાંભળતા જઈએ, તો આપણા જીવનની અંદર આ અનુભૂતિ આપણને થાય છે. શ્રીજી મહારાજે મધ્યનું 60મું વચનામૃત છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે સંસારની અંદર ઘણા બધા વિક્ષેપો આવે છે, તો ભગવાનના ભક્ત હોય તો એની કેવી સમજણ હોવી જોઈએ જેથી એને વિક્ષેપ લાગે નહીં? શ્રીજી મહારાજ 3 વાત કરે છે. મહારાજ છે ને પહેલી વાત કરે છે કે આ દેહથી આત્મા નોખો છે, એટલે આત્મનિષ્ઠા. બીજી વાત શ્રીજી મહારાજ કહે છે કે આ પંચવિષય છે એ નાશવંત છે, તો એનું અનુસંધાન રાખવું. અને ત્રીજી વાત તો શ્રીજી મહારાજ પોતે આપણને સમજાવે છે કે આ રીતે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, જેમ જેમ મહિમા ભગવાનનો સમજાતો જાય તો એ રીતે આપણને ભક્તોનોય મહિમા સમજાય. સંબંધવાળા ભક્તો છે તો
તો મહારાજ આ 3 અનુસંધાનની વાત કરે છે. મહારાજ કહે છે પછી એને અંતરે એને કાયમ સુખ રહ્યા કરે. પ્રશ્ન રહેવાના, પણ જો એના હૃદયની અંદર અથવા એને જેમ જેમ મનાતું જાય કે હું આ દેહ નથી, હું આત્મા છું. બીજી વાત કે આ પંચવિષય બધા છે જેના લઈને ક્લેશ થાય છે, પ્રશ્નો થાય છે, તો આ બધા નાશવંત છે. અને ત્રીજી વાત, ભગવાનનો જેમ જેમ મહિમા સમજાતો જાય તો આપણી દ્રષ્ટિ પણ વિશાળ થતી જાય છે. તો શ્રીજી મહારાજે બહુ સરસ આપણને જવાબ આપ્યો કે આપણા લાઈફની અંદર જે પણ કાંઈ પ્રશ્નો હોય છે, જે પણ કાંઈ ચેલેન્જીસ હોય છે, પણ આ જે માર્ગ છે એ આત્માનો માર્ગ છે, નાશવંતપણાનો માર્ગ છે, અને સાથે ભગવાનનો જે મહિમા છે, પ્રાપ્તિનો માર્ગ છે. તો એમ કરતાં કરતાં આપણા જીવનની અંદર તો આપણે રિએક્શનરી નહીં બનીએ, સામે આપણે આક્રોશભર્યું આપણું વર્તન નહીં રહે, પણ આપણે શાંતિથી આપણે કામ કરી શકીશું. ઘણી વખત કેવું હોય કે શારીરિક રીતે આપણે શાંત હોય પણ અંદર તો વાવાઝોડું ચાલતું હોય. આવું પણ બને. તમે જુઓ, આપણે બેઠા હોઈએ અને આ બધી વાતો સાંભળી હોય ને, એટલે આપણને થાય કરું જાહેરમાં તો ગુસ્સો ક્યાંથી થાય, લોકો પછી આપણને કેવા સમજે, પણ અંદર ભયંકર ગુસ્સો ચાલતો હોય, જ્વાળામુખી હોય. તો આ જે સત્સંગ છે ખાલી ઔપચારિક સત્સંગ નથી, બાહ્ય સત્સંગ નથી, એ તો મન અને આત્મા સુધી આપણે પહોંચવાનું છે. એવો સત્સંગ આપણને મળ્યો છે અને એવા ગુરુ આપણને મળ્યા છે. તો આપણને ખ્યાલ આવે દરેક એમની ક્રિયાની અંદર. હમણાં જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીં અમદાવાદમાં છે, થોડાક દિવસ પહેલાં તો સંતોની સભા હતી અને બહુ સરસ ત્યાં બધી રજૂઆતો થઈ. અને પછી જે પણ કાંઈ હોય તો એમને કંઈક વિશેષ લાભ મહંત સ્વામી મહારાજનો મળે. મહંત સ્વામી મહારાજે એક સંતને આમ ચાંદલો કર્યો, તિલક કર્યું. પછી યોગી બાપા જેમ ધબ્બો આપતા હતા એમ એવી રીતે ધબ્બો સ્વામીએ એ સંતને આપ્યો. પછી એમાં એક સંતને છે ને તો એમને લાભ એ મળ્યો આરતી ઉતારવાનો. એટલે ઠાકોરજી અને મહંત સ્વામી મહારાજ બેઠા હતા, આરતી ઉતારી અને પછી એ સંત પોતે મહંત સ્વામી મહારાજને આરતી આપવા ગયા નજીક. અને એ વખતે મહંત સ્વામી મહારાજ એમને પગે લાગવા ગયા. એટલે આમ નીચે આમ એમનો હાથ કરીને આમ પગે, એટલે એ જે સંત હતા ને એમને થયું કે કંઈક પડી ગયું લાગે છે, એટલે સ્વામી કંઈક લેવા માગતા લાગે છે. એટલે સ્વામી આમ નીચે આમ હાથ કરવા લાગ્યા એમના તરફ. અને પછી એ સંતે હાથ પકડી લીધા. સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે શું કરો છો, કંઈ પડી ગયું છે? સ્વામી કે હું તમને પગે લાગુ છું. સ્વામી આવું બોલ્યા, પગે લાગુ છું? પગે શા માટે? સ્વામીને પૂછવામાં આવ્યું. સ્વામી કે આ બધા અહીંયા બેઠા છે ને, એકને પગે લાગી એટલે પછી બધાને પગે લાગી લીધું કહેવાય. આ કેવી ભાવના, જબરજસ્ત ભાવના છે. ગુરુ હોવા છતાંય તો દાસ ભાવે જ વર્તે છે, હંમેશા સેવક ભાવે. તો એમના હૃદયની અંદર તો આ ભગવાન બેઠા છે, તો એમને હંમેશા એવું લાગ્યા જ કરે છે કે હું દરેકનો સેવક છું. આપણે નીચે બેઠા હોય તો આપણને ઉપર બેસવાનો વિચાર આવે, સ્વામી ઉપર બેઠા હોય તો એમને નીચે બધા ભક્તોનો વિચાર આવે. આપણું ઓપોઝિટ છે, ચક્કર ઊંધું ફર્યા કરે છે. તો આપણને ખ્યાલ આવે કે એ જે ઊંધું ફરે છે એનું કારણ આપણું બુદ્ધિ છે, આપણું તર્ક છે, આપણા વિચારો છે, આપણું આ લોકની દ્રષ્ટિ છે. અને જે સેવક બનવું, દાસ બનવું, તો એ છે ને એ હૃદયનો વિચાર છે, તો આત્માનો વિચાર છે કે હું દરેકનો હું દાસ છું. તો આ હેડ અને હાર્ટ, તો આગળ મેં વાત કરી કેવી રીતે આપણે આ સિદ્ધ કરી શકીએ. તો એક તો આપણે વાત કરી, તો એક તો વાંચન કરવું જોઈએ. મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું, તો અમેરિકાના છોકરાઓ અહીંયા આગળ જે આવ્યા છે, તો બહુ સરસ એ લોકો એક રજૂઆત કરી. પછી સ્વામીને છેલ્લે કહ્યું કે તમે અમને એક નિયમ આપો. તો ઘણા બધા કાર્ડ પડ્યા હતા જુદા જુદા નિયમવાળા. મહંત સ્વામી મહારાજે એક કાર્ડ ઊભું કર્યું, 15 મિનિટ કથા વાર્તાનું શ્રવણ કરવાનું. કથા વાર્તાનું શ્રવણ કરવાનું, એમાંથી જ પરિવર્તન આવે છે, એમાંથી જ આપણા જીવનની અંદર આ સત્સંગના બધા મૂલ્યો છે એ પ્રદાન થતા હોય છે. તો આ હેડ અને હાર્ટની આપણે વાત કરી. આપણે તો બહુ ભાગ્યશાળી છે કે આપણને આવો સત્સંગ મળ્યો, આવા ગુરુ મળ્યા, આવા આદર્શ આપણને ગુરુ મળ્યા, સંતો મળ્યા, ભક્તો પણ એવા આદર્શો છે કે જેમના જીવનમાંથી આપણને ખ્યાલ આવે
કે આ માર્ગ સાચો છે, આ હૃદયનો માર્ગ, જેમાં કોઈ તર્ક નથી, ગણતરી નથી, ઉપેક્ષા નથી, અપમાન નથી, અને કેવળ આપણે દરેકને એક પરિવાર, સંપનો પરિવાર. તો એવી એક ભાવના, એ આ હૃદયની ભાવના છે. આપણે જેટલું આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ એટલું આપણને સત્સંગની અંદર આનંદ આવતો હોય છે. મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વાત બધી કરવી સહેલી છે, પણ આ માર્ગે ચાલવું બહુ અઘરું છે. કારણ કે માન મૂકવું પડે, આપણું સ્ટેટસ મૂકવું પડે, અને જે પણ કાંઈ આપણા સ્વભાવ હોય એ પણ મૂકવા પડે. પણ ઇમ્પોસિબલ નથી, એ શક્ય છે. તો એવી એક દ્રઢતાથી, એવા એક વિચારથી તો આ સત્સંગની અંદર જે પણ કાંઈ સેવા, ભક્તિ, ભજન કરીએ તો આપણા જીવનની અંદર આ 100% સિદ્ધ થાય એમ છે જ. તો આત્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ હૃદયનો માર્ગ એટલે આત્મરૂપ થઈને, તો એ 100% આપણે સિદ્ધ કરી શકીએ એમ છે. તો એ પ્રકારની બુદ્ધિ અને શક્તિ આપણને મહારાજ અને સ્વામી આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.